નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ખેડૂતો માટે મોટા સમાચાર। આજથી ગુજરાતમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ। ગેનીબેન ઠાકોરના ગઢમાં મોટું ગાબડું, દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા। ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો, કમોસમી વરસાદની ઘાટ ટળી। ગુજરાતમાં ફરી માવઠાની તલવાર, આંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતિત, વાવાઝોડું અને પવન સાથે વરસાદના સંકેત। જો અમેરિકા અમારી પર હુમલો કરશે તો અમે મુંબઈ દિલ્હી પર બોમ્બમારો કરીશું, પાકિસ્તાનના અબ્દુલ બાસિતનો ધમકી આપતો વિડીયો। પીએમ મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઇલ, ગેસ અને ફર્ટિલાઇઝરની સપ્લાય પર મોટો નિર્ણય। ચાંદી 1,92,000 સસ્તી, સોનાના ભાવમાં પણ 48,271નો મોટો કડાકો। રામ મંદિર પછી હવે અયોધ્યાના 6 પેટા મંદિરો પર પણ ધાર્મિક ધ્વજ ફરકાવવામાં આવશે। એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ છે ઝેરી, એફડીએની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો બંધ કરી દેજો। રાજકોટ નજીક આવેલા ઈશ્વરિયા ગામ ખાતે કડવા પાટીદાર સમાજના સંમેલનમાં પરસોત્તમ રૂપાલાની આકરી ટીકા, પ્રીવેડિંગથી લઈને આધુનિક પહેરવેશ પર ઉઠાવ્યા સવાલ। 1 એપ્રિલથી એટીએમ અને યુપીઆઈના નિયમો બદલશે, એચડીએફસી, પંજાબ અને બંધન બેંકના ગ્રાહકોને પડશે સીધી અસર। એલપીજી સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું। હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે। હવાઈ મુસાફરી મોંઘી થશે, સરકારે ઇન્ડિગો સંકટ સમયે લગાવેલી પ્રાઇસ કેપ હટાવી। વૈભવ સૂર્યવંશી ગમે તેટલા રન બનાવે, તેને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં નહીં આવે। ઈરાનને સજા આપો, શક્તિશાળી મુસ્લિમ દેશોએ પાલો બદલ્યો, યુએસ માટે નવું એરબેઝ ખોલશે સાઉદી, યુએઈ બોલ્યું 9 મહિના યુદ્ધની તૈયારી। અમદાવાદમાં 3 લાખ લોકો પાસે ડબલ ગેસ કનેક્શન, સિલિન્ડરના કાળા બજારનો પર્દાફાશ। પાકિસ્તાનની એર સ્ટ્રાઇકથી ધ્રુજી ઉઠ્યું અફઘાનિસ્તાન, ત્યારે ભારતે મોકલી સંજીવની સમાન રાહત સામગ્રી। માછીમારોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય, ભારત પેટ્રોલિયમ દ્વારા કરાયેલો 22.43નો વધારો પાછો ખેંચાયો। રોકાણકારો માટે કમાણીની તક, સાઈ પેરિસ્ટલનો 408 કરોડનો આઈપીઓ 24 માર્ચથી ખુલશે। એચડીએફસી બેંકના શેર હોલ્ડર માટે મહત્વના સમાચાર, 3 અધિકારીઓની અકાલપટ્ટીથી શેર પર પડશે મોટી અસર। માર્ચના અંતમાં ગુજરાત આવશે પીએમ મોદી, ગાંધીનગરથી વાવ થરાદમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તો કરશે। સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા સમાચાર, ડીટીસી કંપનીમાં સુરતની હીરા કંપનીને મળ્યું સ્થાન। કલોલ અગ્નિકાંડ બાદ મામલતદાર એક્શન મોડમાં, રહેણાંક મકાનમાં છુપાયેલો 11 લાખનો ગેરકાયદેસર ઓઇલનો જથ્થો ઝડપાયો। ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ બનાવશે નવી રણનીતિ, 23 માર્ચે રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે। એલપીજી વપરાશકારો માટે મોટા સમાચાર, કેન્દ્ર સરકાર રાજ્યોને આપશે 20% વધારાનો ગેસ જથ્થો, હોટલ અને રેસ્ટોરન્ટને મળશે પ્રાથમિકતા। અલ્પેશ ઠાકોરની રજૂઆત પછી પાટણ એસપીની મોટી કાર્યવાહી, જિલિયા ગેંગવોર બાદ 4 પોલીસ કર્મીને કર્યા સસ્પેન્ડ। સુરતનો કાપડ ઉદ્યોગ વેન્ટિલેટર પર, ગેસની અછતે 50% ઉત્પાદન ઠપ કર્યું, શ્રમિકોનું પલાયન શરૂ। રાહુલ ગાંધી વડોદરામાં ગજવશે આદિવાસી સંમેલન, 23 તારીખે આંદોલનનું રણસીંગું ફૂંકશે। અમરેલીના ધારીમાં કમોસમી વરસાદનો કહેર, 70% સુધી કેરીનો ફાલ ખરી પડ્યો, બાગાયતી ખેતીને મોટો ફટકો। ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે ગુજરાતના ખેતરોમાં, ફર્ટિલાઇઝરના ભાવ વધતા ખેડૂતો ચિંતિત, સરકાર એક્શન મોડમાં। અમદાવાદમાં આકાશી આફત, એસએમસીએ જાહેર કર્યા 46 ગરમીના વોસ્ટોપ, આગામી 3 દિવસ માટે ખાસ ચેતવણી। મથુરામાં ગૌતસ્કરોએ ફરસાણવાલા બાબાની કસડીને કરી હત્યા, ગૌરક્ષકોએ આગ્રાથી દિલ્હી હાઈવે કર્યો ચક્કાજામ। કચ્છમાં કુદરતનો કહેર, કમોસમી વરસાદે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો સીનવ્યો, બાગાયતી પાકોમાં ભારે નુકસાન।
દેશમાં માવઠું બોલાવશે ભૂક્કા. ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની ચેતવણી. ગલ્ફમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વધુ એક રાહતના સમાચાર. હોર્મોઝ સ્ટ્રેટ પાર કરીને વધુ 2 એલપીજી ગેસ ટેન્કર ભારત પહોંચ્યા. સેલેરીથી લઈને શેર બજાર સુધી 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ. ભીષણ આર્થિક સંકટ. ઈરાને 1 કરોડની નવી નોટો બહાર પાડી, પણ વેલ્યુ ખાલી 650 રૂપિયા. હિમાચલમાં ભયંકર આર્થિક સંકટ. મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને મોટા અધિકારીઓના પગાર પર કાપ મૂકવામાં આવશે. હર્ષ સંઘવીની ગુનેગારોને સ્ટ્રીક વોર્નિંગ. જો કોઈને પરેશાન કર્યા તો ગુજરાત પોલીસ તમને હનુમાનજીનું દ્રશ્ય દેખાડશે. ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર. કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીનો મહત્વનો આદેશ. આવતીકાલનું હવામાન. દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ. 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવમાં વધારો. સિંગતેલનો ડબ્બો ₹2,930 ને પાર પહોંચતા ગૃહિણીઓના બજેટ પર આવી શકે છે અસર. મોંઘવારીનો ડબલ ડોઝ. યુદ્ધના કારણે તમારા ખિસ્સા પર પડશે સીધો માર. એસીથી લઈને દૂધ, પાણી બધું જ થઈ જશે મોંઘું. આઈપીએલ પહેલા સરકારની બેટિંગ એપ્સ પર કડક કાર્યવાહી. 300 જેટલી ગેરકાયદેસર વેબસાઇટ અને એપ્સ બ્લોક.